બોસ બચાવ, ક્યાં ફસાવી દીધો? મને કાઢો આમાંથી બોસ. જોય મારી કમાલ ટિમ્બકટુ. મને આમાંથી બહાર કાઢો બોસ. શરાબ, તને આમાંથી બહાર કાઢવા માટે નથી પૂર્યો. મારી વાત ધ્યાનથી સાંભળ. તને આમાં એટલા માટે પૂર્યો છે કે તારે આમ જ વીરને પૂરી લાવવાનો છે. એ કેવી રીતે બોસ? એવી રીતે કે તું આ ગનમાંથી ફાયર કરીશ તો આમાંથી બબલમેન બહાર આવી જશે અને તે વીરને કેદ કરી લેશે. અને જો તો પણ વીર બચી જાય તો તારા જેકેટના ખિસ્સામાં જે ગન છે એનાથી ફાયર કરીને એક ડોટ વીરના શરીર પર ચોંટાડી દે છે. અને પછી વીર જ્યાં પણ જશે એનો બબલ પીછો કરીને એને કેદ કરી લેશે. અને જ્યારે કેદ થઈ જાય ત્યારે આમાંનું એક ડોટ તારા પર પણ ચોંટાડી દે છે, જેથી બધા જ બબલ તારી પાછળ પાછળ આવશે. સમજી ગયો ને? વીર એમાંથી બહાર નીકળી જ નહીં શકે. આ બબલ્સ એટલા બધા મજબૂત છે કે એના કોઈ પણ હથિયારથી એ તૂટે જ નહીં. You are genius, boss. She is right, boss. ટ્રાય કરીને જોઈએ. આ શું કર્યું? અરે વીર પર ફાયર કરવાનું છે તારે. આ ગનમાં જે કેમિકલ છે એનાથી જ આ બબલ ફૂટશે. બીજા કશાથી પણ નહીં તૂટે. બચાવ, બચાવ, બચાવ. અરે ભાગો, ભાગો અહીંથી. ભાગો. આવો મારા ફુરસતગંજના વાસીઓ. આજે હું ખૂબ જ ફુરસતમાં છું. ચાલો આજે મજા કરીએ. આલે મને બહાર કાઢો. અરે છોડો, અરે છોડો, અરે બચાઓ, બચાઓ. વીર, વીર. ચિંટુ, વીરને બોલાવો. હું અહીંયા શું કરી રહ્યો છું? અરે વાહ, તો મજા આવે એવું છે. જલસો જ પડી ગયો. વીર બચાવો. ચુલબુલ, આ શું છે? વીર, જલ્દીથી મને બહાર કાઢ. ટિમ્બકટુએ ઘણા બધા લોકોને આવા બબલમાં ફસાવી લીધા છે. જલ્દી કંઈક કર વીર. ચુલબુલ, ઘબરાતો નહીં. અહીંયા જ ઉભો રહે, હું હમણાં આવ્યો. આ બાળકોની રમત નથી. મૂકી દે. હવે મારી વારી. આલે દાદાજી, જલ્દી ચેક કરો આ બબલ શું છે અને આને કેવી રીતે ફોડું. મારી લેઝર લાઇટની એના પર કંઈ પણ અસર નથી થઈ રહી. વીર, હું હમણાં જ આવું છું. ટિમ્બકટુ, હવે ડોટ ગનનો ઉપયોગ કર.
ઓકે તે મને કેચ કરી લીધો છે. હવે ઇમલીને છોડી દે. નો વે. હવે તમે બધા મારા બોસ પાસે ચાલશો. તું પણ. દાદાજી અમે બધા બબલમાં ફસાઈ ગયા છે. કોઈ પણ બબલ નથી ફૂટતો. ચિંતા ન કર, હું હમણાં જ જોઉં છું. ડોક્ટર પ્રેમ સાય, તમે પણ ચાલો વીર સાથે. તમે અહીં એકલા શું કરશો? દાદાજી દાદાજી બધા એને ફોલો કેમ કરે છે? વીર, આ કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે જેનાથી બધા બબલ એની પાછળ પાછળ જઈ રહ્યા છે. દાદાજી પણ આનો કોઈક ઉપાય તો હશે. આનાથી બહાર કઈ રીતે આવીએ? વીર, ત્યાં જો, ત્યાં દૂર એક રેડિયો ટીવી ટાવર છે અને એમાંથી એવા વેવ્સ નીકળી રહ્યા છે જે આના કનેક્શનને ડિસ્ટર્બ કરશે અને આને તોડી નાખશે. જો આપણે બધા ત્યાં સુધી પહોંચી ગયા તો આપણે બધા એની પાછળ જતા અટકી જઈશું. સાંભળો બધા પોતપોતાના કાર સ્કૂટરને સ્ટાર્ટ કરો અને ફૂલ સ્પીડમાં પેલા ટાવરની દિશામાં લઈ જાઓ. જેમની પાસે વાહન નથી એ બધા એકી સાથે ભાગે. આપણે બધાએ ત્યાં ફૂલ સ્પીડમાં જવાનું છે. બોસ, આપણો ખેલ તો ઉલટો પડી ગયો. હવે હું શું કરું બોસ? વીર સાંભળ, આ બબલ ખૂબ જ વધારે ગરમીથી પણ બ્લાસ્ટ થઈ શકે છે. ઓકે દાદાજી, આઈડિયા આવી ગયો છે. હીટ વેવ ઓન. વીર, હીટને ખૂબ વધારે ન વધારીશ. વીર શું કરે છે? વીર હીટ ના વધાર. વીર, એવું ના કરીશ, તું બ્લાસ્ટ થઈ જઈશ. ટિમ્બક્ટુ, જોઈ રહ્યો છે ને, વીર પોતે જ ખતમ થઈ જવાનો છે. હીટ વેવ ઓન. બચાવ બોસ, બચાવ! બતાવ ટિમ્બક્ટુ, આ બબલ કેવી રીતે ફૂટશે? નહીં તો બળીને રાખ થઈને નીચે પડી જશે. આ લેકર બધાના બબલ્સ ફોડીને મને બચાવી લે. થેન્ક યુ રોબોબોય. થેન્ક યુ રોબોબોય, થેન્ક યુ. ચુલબુલ, હું અહીંયા કેવી રીતે આવ્યો? હું શું કરી રહ્યો હતો? ચિંટુ અહીંયા બેસીને અગડમ બગડમ કરીને બબલ બનાવતો હતો અને હું એને ફોડતો હતો. ઓહ, હું સાચે બબલ બનાવતો હતો.
પકડ પકડ હાલે એ બંટી તું સુધરી જા, નહીં તો વીરને કહીને એવો પાઠ શીખડાવીશ કે યાદ કરીશ તું. હંમેશા વીરની ધમકી આપે છે. હું મિસ્ટર કક્કડને કહીને વીરને તો એવો પાઠ ભણાવીશ કે તું પણ યાદ રાખશે. સર, વીરે મારું હોમવર્ક રફ કરી નાખ્યું અને મારું ટિફિન પણ ખાઈ ગયો. વીર મને બહુ જ હેરાન કરે છે સર. ઠીક છે તું તારી જગ્યા પર જા. આજે હું વીરને આખા દિવસની પનિશમેન્ટ આપીશ. વીર, તે બંટીનું ટિફિન ખાધું? એનું હોમવર્ક ખરાબ કરી નાખ્યું? જા પાછળ બેન્ચ પર ઊભો થઈ જા. સર મેં એવું કંઈ નથી કર્યું. સર હું એટલે કે હું ખોટું બોલું છું? ના સર. જા બેન્ચ પર ઊભો થઈ જા અને કોઈ સવાલ જવાબ નહીં. હું પણ જોઉં છું આવું કેવી રીતે થાય છે. હું એવું જાદુ કરીશ કે જો વીરને પનિશમેન્ટ મળશે તો જે પણ વીરને ટચ કરશે એ વીર પર દયા ખાઈને એની પનિશમેન્ટ પોતાના માથે લઈ લેશે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. વીર તો બેન્ચ પર કેમ ઊભો છે? શું વાત છે? સાચું સાચું કહી દે વીર, શું થયું? કક્કર સરે મને પનિશમેન્ટ આપી છે, જો કે મેં કોઈ ભૂલ જ નથી કરી. અરે આવું કઈ રીતે બની શકે? તું તો ખૂબ હોશિયાર સ્ટુડન્ટ છે. ચાલ નીચે ઉતર. તારી જગ્યાએ હું બેન્ચ પર ઊભી રહીશ. નહીં તમે નહીં. વીરનો પનિશમેન્ટ હું લઈશ. હી ઇઝ વેરી ગુડ બોય. ના વીરની પનિશમેન્ટ હું જ લઈશ. વીરની પનિશમેન્ટ તો હું જ લઈશ. વીર તું જા. અરે તમે બંને આ શું કરી રહ્યા છો અહીંયા? હું વીરની પનિશમેન્ટ માફ કરું છું. પ્લીઝ તમે બંને જાઓ અહીંથી. નો હવે હું પણ ચાટ ખાઈને આવું છું. વીરને કોઈ ખતરો નથી. સોરી, ભૂલ થઈ ગઈ વીરને સજા આપીને. હું જાતે જ બેન્ચ પર ઊભો થાઉં છું. આજ ઠીક રહેશે. ઓહો, આ જે વીરનો સાથી છે જેનું વીર સાથે નથી બનતું. વાવ, એની ચોકલેટ જો મને મળી જાય તો બહુ જ મજા આવશે. બંટી, વીર ક્યાં છે? કાશ હું એને એવો પાઠ ભણાવી શકત કે તે મને ક્યારે હેરાન ન કરત. અરે જા, આજથી તે તને કોઈ દિવસ હેરાન નહીં કરે. હું એને એવો સબક શીખવાડીશ કે તે હંમેશા યાદ રાખશે. મારું વચન છે તને. અંકલ થેન્ક યુ. બંટી બેટા, શું હું આ ચોકલેટ ટેસ્ટ કરી શકું છું? હા, વાય નોટ અંકલ. અંકલ ભૂલતા નહીં, એને એવો પાઠ ભણાવવાનો છે કે તે મને ક્યારે હેરાન ન કરે. હા, તું જા હવે. જા, આરામથી જા. હમણાં જ કંઈક કરું છું. સાંભળો, વીરને એવો સબક શીખવાડો કે એ બંટીને ક્યારેય હેરાન ના કરે. અમે તને એવો સબક શીખવાડીશું કે તું ક્યારે બંટીને હેરાન નહીં કરે. હા, શું થયું વીર?
શાંકલ આ લોકો કહે છે કે તેઓ વીરને પાઠ શીખવાડશે કે બંટીને ક્યારેય હેરાન ન કરે, પણ મેં તો ક્યારેય બંટીને હેરાન નથી કર્યો. આ વીર મારા દીકરા જેવો છે અને મારા ખોળામાં મોટો થયો છે. એના બદલે તમે મને સબક શીખવાડો. જો તમે મને શીખવાડશો તો બંટીને કોઈ હેરાન નહીં કરે. ચાલો હવે મને સબક શીખવાડો, નહીં તો હું પોલીસને બોલાવી લઈશ. ઠીક છે, બંનેને સાથે લઈ ચાલો. ચાલો. તમે આ બંનેને છોડી દો, નહીં તો હું પોલીસને બોલાવીશ. બહુ બડબડ કરે છે આ. આને પણ સાથે લઈ લો. એ બંનેને છોડી દો, નહીં તો સારું નહીં થાય. એ ભીમા, આપ એને એક ફટકો. હા! આ! ઉભા રહો, ઉભા રહો. રોબો બોય આ તો વીરના જગ્યાએ મિસ્ટર શાહ અને ઇમલીને ઉંચકી લાવ્યા છે. છુપાઈને રહેવામાં જ ભલાઈ છે. ઇમલી તું ક્યાં છે? ખબર નથી. કોઈ તૂટેલી ફૂટેલી ફેક્ટરી લાગે એ છે. તો ત્યાં પાછળ મોઢું કરીને શું કરી રહી છે? ઇમલી તારો ફોન ઓન રાખજે, હું એને ટ્રેક કરીને આવી જઈશ. અહીંયા આવ. અમને છોડી દો, નહીં તો રોબો બોય આવીને તમને છોડશે નહીં. રોબો બોય, એ કોણ છે? આવા દો એને. તું કોણ છે? અચ્છાઈનો દોસ્ત અને બુરાઈનો દુશ્મન. નામ છે વીર, વીરધર રોબો બોય. શાહ અંકલ અને ઇમલીને છોડી દો, ત્યારે જ હું તમને છોડીશ. ભીમા, શીમા, કરીમા, મારીને આનો મુરબ્બો બનાવી દો. નહીં, અમે વીરને નહીં મારી શકીએ. એના બદલે અમને મારો. પાગલ થઈ ગયો છે કે? આનો સાથ આપીશ વીરનો. એ આપણો દુશ્મન છે. લાગે છે આજથી આ પણ અચ્છાઈનો સાથીદાર બની ગયો છે. ચલો, એને પણ મારો. નહીં. હું આને નહીં મારું. વીરની જગ્યાએ હું માર ખાઈશ. મને મારો. આને પણ મારો. જોરથી મારો. અરે યા શું કરો છો? દુશ્મનને મારો. એકબીજા સાથે કેમ લડી રહ્યા છો? વીરને અમે નહીં મારી શકીએ. વીરને અમે નહીં મારી શકીએ. આ બધો જાદુ તારો છે ને? જે મને મારવા આવે છે એ પોતે જ માર ખાવા તૈયાર થઈ જાય છે. નહીં તો સોરી, હું ચાટ ખાઈને આવું છું. આ બધું શું થઈ રહ્યું છે? એકબીજા સાથે કેમ લડી રહ્યા છો? વીર, હું તને નહીં જોયું? આને કહેવાય જોરનો ઝટકો વધારે જોરથી. કેમ છે વીર? જે કામ મારા બોસ ના રોબો ના કરી શક્યા એ મારા માણસોએ કરી બતાવ્યો. ભીમા, ખતમ કરી નાખને. બોસ જોઈશે તો બહુ જ ખુશ થશે. જીંતુ, આ બધો તારો જ જાદુ છે. તું માને કે ના માને, ચાલ હવે આ બધાનો જાદુ દૂર કર. ઓકે વીર, આ લે. અરે આ
આપણે એકબીજાને મારી કેમ રહ્યા છે ખબર નહીં લાગે છે અહીંયા કોઈ ભૂત છે ભાગો અહીંથી અરે 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 મને એકલો મૂકીને ક્યાં જઈ રહ્યો છો? અરે ઊભા રહો. અરે હું આવું છું. અરે ઊભા રહી જાઓ. વીર હું અહીંયા કેવી રીતે આવી ગયો? ખબર નહીં અંકલ, હું અહીંથી પસાર થતો હતો તો મેં જોયું કે તમે ગુંડાઓને મારીને ભગાડી રહ્યા હતા. હું ગુંડાઓને મારીને ભગાડતો હતો. વેરી ગુડ. પણ હું આમ શા માટે કરતો હતો? આ એક લાંબી કહાની છે, જવા દો.